સૌથી પહેલાં તમે અહીંયા ગુજરાતી શાયરીવાળો ડેમો વિડીયો જોઈ લો। સમય બધું શીખવી દે છે, પણ કેટલાક લોકો આખી જિંદગી યાદ રહી જાય છે। જે આ તમે ગુજરાતી શાયરીવાળો વિડીયો જોયો, એવા વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। તમારે પણ આ રીતના વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયોને લાઇક કરી નાખો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। ચાલો હું તમને જણાવું કે આ ટાઈપના વિડીયો કેવી રીતે બની શકે। સૌથી પહેલાં તમારા ફોનની અંદર અહીંયા ChatGPTને ઓપન કરવાની રહેશે। તમારી પાસે ChatGPT એપ ના હોય તો તમારે એને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે, બરાબર। ChatGPT એપ ઓપન થઈ જાય એટલે તમને અહીંયા ખૂણામાં એક પ્લસવાળું ઓપ્શન દેખાતું હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। હવે તમને અહીંયા બીજા નંબર ઉપર ફોટોવાળો ઓપ્શન એક દેખાતો હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, બરાબર। હવે તમારી ગેલેરીના અંદર જેટલા પણ ફોટા હશે તે તમને અહીંયા જોવા મળી જશે। હવે તમારે અહીંયાથી તમારો કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર। તો આપણે અહીંયા આ ફોટોને સિલેક્ટ કરી લઈએ છીએ, બરાબર। પછી તમારે અહીંયા નીચે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ શાયરીવાળા ફોટાનું ફ્રોન્ટ આપેલો છે, તે ફ્રોન્ટને તમારે કોપી કરી લાવવાનો છે। પછી તમારે આ જગ્યા પર પેસ્ટ કરી દેવાનો છે। એટલું થઈ જાય પછી તમને અહીંયા સાઈડમાં એક એરોવાળો ઓપ્શન દેખાશે, ત્યાં તમારે એરોવાળા ઓપ્શન પર એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમે અહીંયા થોડીવાર રાહ જોશો એટલે આ ChatGPT છે તે તમને અહીંયા શાયરીવાળો ફોટો બનાવીને આપી દેશે, બરાબર। તો તમે અહીંયા જોઈ શકો છો આપણો આ જે ફોટો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। હવે આ ફોટા ઉપર એકવાર ક્લિક કરવાનું છે। એટલું થઈ જાય એટલે તમને અહીંયા સાઈડમાં એક ડાઉનલોડવાળો ઓપ્શન તમને દેખાતો હશે, ત્યાં તમારે ડાઉનલોડવાળા ઓપ્શન પર ક્લિક કરી અને તમારે આ ફોટાની તમારી ગેલેરીના અંદર સેવ કરી લેવાનું છે। હવે તમારા ફોનની અંદર અહીંયા YT ક્રિએટ એપને ઓપન કરી લેવાની છે। તમારી પાસે YT ક્રિએટ એપ ના હોય તો તમારે એને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે। YT ક્રિએટ એપ ઓપન થઈ જાય એટલે તમને આ ટાઈપનું એક પેજ જોવા મળશે। હવે તમને અહીંયા ત્રીજા નંબર ઉપર જનરેટ વિડીયો લખેલું દેખાતું હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમને અહીંયા નીચે એક પ્લસવાળું ઓપ્શન દેખાતું હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે ChatGPTથી તમે જે કોઈ શાયરીવાળો ફોટો બનાવ્યો હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। તો આપણે અહીંયા આ ફોટોને બનાવી લાયા છીએ તો આપણે અહીંયા એને સિલેક્ટ કરી લઈએ છીએ। પછી તમને અહીંયા નીચે એક ડનવાળું ઓપ્શન દેખાતું હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમને આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને બીજો એક ફોન્ટ આપેલો છે, તે ફોન્ટને તમારે કોપી કરી અને તમારે આ જગ્યા પર પેસ્ટ કરી દેવાનું છે। પછી તમને અહીંયા ગુજરાતીમાં શાયરી લખેલી દેખાય તે શાયરીને તમારે હટાવી અને તમે જે કોઈ શાયરી બોલાવવા માગતા હોય તે તમારી રીતે લખી દેવાનું છે। પછી તમારે અહીંયા નીચે જનરેટવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમે અહીંયા થોડીવાર રાહ જોશો એટલે આ તમારો જે ગુજરાતી શાયરીવાળો વિડીયો છે તે બનીને તૈયાર થઈ જશે। સમય બધું શીખવી તો તમે અહીંયા જોઈ શકો છો આપણો આ જે ગુજરાતી શાયરીવાળો વિડીયો છે તે આખી જિંદગી યાદ રહી જાય છે, તૈયાર થઈ ગયો છે, બરાબર। હવે તમારે આ વિડીયોને ગેલેરીના અંદર સેવ કરવા માંગતા હોય તો તમારે અહીંયા નીચે યુઝ વિડીયો પર ક્લિક કરી દેવાનું છે। હવે તમને ખૂણામાં એક એરોવાળો ઓપ્શન દેખાતો હશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને એક નીચે એક્સપોર્ટવાળું બટન દેખાતું હશે, ત્યાં તમારે એક્સપોર્ટવાળા બટન પર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે આ વિડીયો છે તે તમારો થોડીવારમાં ડાઉનલોડ થઈ જશે, બરાબર। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલ પર પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।